ગાંડી છો તું આવે હાવ હે આ જોયું ને તમે હાવ આવી હાલત છે મારે ઓય આમ જોતો શું છે આમ જો પેલા નહીં જો મારા મું વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય જનેન્દ્ર જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા બોજો ને તો વાંધો નહીં અત્યારે વાગ્યા છે કેટલા જો 7:30 એક્ઝેક્ટ તો નાઈ ધોઈને બધા ફ્રેશ થઈ ગયા અને સાચ કરે છે દીવાબત્તી અહીંયા પર એમના દીવાબત્તી ચાલુ છે એ ભગવાનજીને મનાવી લે પછી આપણી ટર્ન છે પછી આપણે ભગવાનજીને મનાવવાના છે મનાવવાના મીન્સ કે જી 2-5 નામ લઈએ કે યાદ કરી શકીએ 5-10 મિનિટ એ બાકી બધા અહીંયા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સારું છે ને તો વાંધો નહીં તબિયત પાણી સારા તો વાંધો નહીં ચલો એ મમ્મી એમનું કામ કન્ટિન્યુ કરી દીધું છે ને આપણે અહીંયા મૂકી દીધી છે ચા ઓલરેડી કેમ કે ચા બની જાય તો નાસ્તો કરવાનો છે સાંજના આલુ પરોઠું પડ્યું છે મમ્મી આલુ પરોઠું ખાશે હું ખાઈશ ગાંઠિયા અને સબ્જીને કાંઈ નાસ્તો કરવાનો નથી અને કરવો છે તો એ બી કદાચ 2-4 ગાંઠિયા ખાઈ લેશે આપણે બી બહુ ઈચ્છા નથી 2-4 ગાંઠિયા જ ખાવાની ઈચ્છા છે અને બીજી એક વસ્તુ કે આજે મસ્ત મજાની રસોઈ બનાવવાની છે તો એ માટે અત્યારથી થોડીક તૈયારી કરશું ને ત્યારે સાંજે માંડ આપણું ભેગું થાય એવું છે તો બસ હમણાં જો થોડીક વાર થાય ને પછી વળગી જવાનું છે આપણે રસોઈમાં નવી સવારના બધાને રામ રામ સીતારામ ને ગુડ મોર્નિંગ તો બસ વાગ્યા છે અત્યારે 7:45 વાર અને ચા પાણી પીવાના બાકી છે હજી તમને આગળ જોયું એમ ચા પાક્યો નથી આપણો બાકી પ્રજ્ઞા પાકી ગઈ જો સવારમાં એવું છે અમારે એના સવારમાં છે ને ટેટિયું ખાવાનું મન થાય બોલો શાક રોટલા ખાઈ લેતા હોય તો આના કરતા કેવું કે છે એવું કે છે ઈ નો કેવો એવું કે છે લે હારું થયું ને તે મને કીધું એટલે એવું નહીં કરવાનું ને આવું બોલશું તો કદાય કે તો પછી તો કે ઓવર એક્ટિંગ છે એ તો કઈ વાંધો નહીં જે લોકોને બોલવું એ બોલવા જોઈએ આપણે તો મગજ ઉપર લેવાનું નથી ગામના મોઢે ગણ્યું બાંધવા ન જવાય બરોબર છે એક મસ્ત મજાની કોમેન્ટ આવી મેં અત્યારે વાંચી શું ઈ કોમેન્ટમાં એવું કીધું કે જેના જેવા સંસ્કાર હોય ને એવી રીતની વાત કરે કે જેનું જેવું મગજ કામ કરતું હોય ને એવી રીતની કોમેન્ટ કરે સારા માણસો હોય સારી કોમેન્ટ કરે ને જેવા માણસો હોય એવી કોમેન્ટ કરે હું બીજો શબ્દ નહીં બોલો એમના માટે તમને શબ્દ જ લખ્યો છે એવું પણ એવો શબ્દ નહીં બોલો પછી મેં વિચાર્યું મેં સાચી વાત છે એવું જ કે હોવું જોઈએ તો જ માણસ એવી મગજની વાતો કરે ને બીજી વાત એ આની પહેલા આપણે તમને બધાને કીધું હતું કે તમારી કેટલામી લાઈક છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો આજે પાછું એવું કંઈક નવું લઈને તમારી સમક્ષ આવ્યો છું તો આજે તમારે બીજું કંઈ નહીં લાઈક તો કરવાની જ છે સાથે સાથે કમેન્ટ પણ કરવાની પણ કમેન્ટમાં તમારે છે ને તમારા ગામનું નામ લખવાનું છે એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ગામથી જોવાય છે તો ચલો ફટાફટ ગામના નામ લખવા માંડો પહેલા આપણે લોકો આવું કરતા ખબર છે ને પહેલા જે આપણે ગામડેથી વિડીયો બનાવતા ત્યારે આપણે આ કહેતા કે ગામ સુધી અમારા વિડીયો પહોંચે છે અમને આઈડિયા આવે છે તમે કોમેન્ટ કરીને કહેજો પછી એવું નથી હો ભાઈ ગામ કોઈ દેશ હોય તો દેશનું નામ લખજો એટલે અમને ખબર પડે કે અમે બહાર કેટલાક પી ગયા છીએ વિદેશમાં કેટલાક પહોંચ્યા છીએ બરોબર ને એકદમ બરોબર બાકી હાલો આવી જાવ ગરમ ચા પાણીનો નાસ્તો બે નામ મને યાદ છે કસ્તુરલાલજી અને સીમાબેન મેંદબરા આ બે ના ખબર છે કે બે બહારથી છે ઓકે બધાને કીધું હતું કે સવારની તૈયારી કરવાની છે આપણે સાંજની રસોઈ માટે તો અત્યારમાં ફાઇનલી વળગી ગઈ છું હું રસોઈ કરવા માટે જો અહીંયા દૂધ રાખી દીધું છે ઉકળવા માટે અને આવા કંઈક ઇન્ગ્રેડિયન્ટ્સ છે પલાળેલી બદામ છે કસ્ટર્ડ પાવડર છે ને થાબડી પેંડા છે અને એ વાળી રેસીપીનો વિડીયો જોવો હોય તો આપણી સેકન્ડ ચેનલ છે જે પ્રજ્ઞા ધવલ ઓફિશિયલ એમના પણ મળશે તો ફટાફટ જઈને ત્યાં જોઈ લો કે મેં કઈ રેસીપી બનાવી છે કે શું બનાવ્યું છે બાકી વાત તમને આ વસ્તુ શું છે એ સાંજે ખબર પડશે અત્યારે ખબર નહીં પડે વાગ્યા છે 6:10 ને આપણે ઘરે પહોંચી આવ્યા છીએ પણ છાત્રાલય પાસેનો વિસ્તાર ટ્રાફિક જામ એટલે એની વાત જવા દો જે લોકો જુનાગઢમાં રહીએ ને એ લોકોને ખ્યાલ આવી જશે કે અત્યારે છાત્રાલય પાસે કેટલી તકલીફ પડે છે બાઇક કે 4 વ્હીલર લઈને હાંકવામાં ને અહીંયા અમારે હવે આનું મોઢું તમે જોવો છો ને પડી ગયું છે શું કામ પડ્યું છે ને એ એના મુખેથી જ સાંભળો તમે મારે બુરાન કાલે ગાંધીનગર જવાનું છે અને બુરાન જવું છે 4 વ્હીલ લઈને અને હું 4 વ્હીલ લઈને એકલા જવાનું હતું કેમ કે મને લાગે બીક પણ હું એકલો જતો નથી મારી સાથે મારા કલીગ્સ પણ આવે છે હું નથી ને ભેગી મેન મુદ્દો ઈ છે તો હું તને ના નથી પાડતો તું આવી મારી બેટા મમ્મી ને ભેગા લેવા મારે જો ગાંડી છો તું આવે હાવ હે
આ જોયું ને તમે હાવ આવી હાલત છે મારે ઓય આમ જોતો શું છે આમ જો પેલા નહીં જો મારા હું દાની ગયું શું છે તને કાઈ નથી તો મને એટલે મન બીક લાગે શું બીક લાગે એટલે બોલો આ માણસ મારે શું કેવું હવે તો અહીંયા હોય તો ઠીક છે સેટ જ પેલા જાવું બધી આપણે નહોતા ક્યાં ગયા વખતે રાજકોટ હું ભેગી હતી હું જતી જાઉં કેતી જાઉં કે આમાં સામે આમાં આવે છે ધ્યાન રાખજો તે મને આવડતી જ નથી હાવ આવડે છે પણ તમારું ધ્યાન ન હોય ઘણી વાર એટલે બોલ તો કઈ નહીં મારે નથી જવું મારે નોકરી મૂકી દેવી છે એટલે વાત જ પતી. એવું નહીં કરવાનું કોઈ દિવસ તો શું કરવું બીજું તો આવી રીતના મોઢું કરીને તો એ તો બંધ કરો એ નહીં થાય પણ બધું ચત્તું થાય ને એનું એટલે આજનું કેમેરો ચાલુ જ રાખી મારું તરફ હું નહીં બોલું કાંઈ બોલ કે છે 7 ને 10 ને આપણા કાનુડાના એટલે કે કાંજીના એટલે કે કાળિયા ઠાકોરના વખાણ કરે છે અમારે હું વખાણ કરતી હતી કેતો એ મારા વાલાએ એકવાર ચા બનાવી દીધી હતી મનથી તો હારી બનાવી દીધી હતી હું પૂરતી હતી ચા લઈને આવ્યા હતા ને એ બધા વિડીયો જોયો હશે એ વાળામાં બાકી ઈ પછી પીતા પછી 2-3 વાર એમ થયું કે ધવલને કહું ચા બનાવી દે પણ એક વાર થઈ રહી જ નહીં ચામાં ચા જેવી બનાવે અને હવે રહી વાત માહીબેનની તો માહીબેન કોણ છે એનો પરિચય આપો તો માહીબેન પરિચય આપો હું પરિચય આપું હું પરિચય આપું કેટલા ભણે તું સાતમું 7મું ભણે છે અને અમારા પાડોશી છે બહુ સારા એવા પાડોશી છે બહુ નાના નાના છે બહુ ક્યુટ છે અમારા નણંદ પાસે હા પછી રિલેશન છે પછી બસ પછી કાઈ નથી નણંદ બાદ છે પછી એનાથી વધારે કાઈ ન ભાઈ નણંદ બાદ મારી મારી કાંઈ નથી તું જોજો હમણાં રિહાઈ જા તમે બોલો એવું તો રિહાય જ ને બધાને સામે. રહી જશે ના તે રોતા આવડે કે નહીં નહીં પણ કઈ નથી આવડતું કાંઈ નથી આવડતું ખાતા જ આવડે કા સારું સારું ખાલી આ જમતા બે પણ વિડીયો જોહે. પૂરી ગરમા ગરમ પૂરી આવી ગયું પાપડ માહીબેન ના ફેવરેટ પોતે તો ખાતા જ નથી હા નહીં હો હું ખાતો જ નથી ખાલી પણ તને એમ નહીં તને એમ નથી થતું કે હું મદદ કરાવું કરાવે છે ઈ બિચારી ક્યારની જ છે, પણ ના પાડી અમે કે બે કરીએ છીએ ને હવે કઈ તારું કામ નથી તું જા એવું છે. હું બહાર ન જાઉં તમારે ખારું તમે નીંદી નીંદી કરો. ક્યાં જાવું છે મમ્મી એવા કઈ કે આ અમારા વકીલ સાહેબ આવ્યા તમે પૂછો ને એની પહેલા જ હું પરિચય આપી દઉં કારણ કે આજે અમારો ટોપિક ઉખરો છે માહીબેન કોણ છે માહીબેન ક્યાંથી આવ્યા બરોબર ને એટલે આ માહીબેનના પપ્પા છે અને એડવોકેટ છે બરોબર ને હું નામ હું એ તો કયો પીવી સિંગાડા એ અમારી પાસેનો અવાજ તો નીચે હોય નહીં કા માહી એ હવે નહીં બોલે ને બેનપણીયું જોવે ને બધી એટલે જમવાનું થઈ ગયું છે એકદમ રેડી અને બનાવ્યું છે આપણે બદામ શેક ને સાથે છે ગરમા ગરમ બટેટાનું શાક ગરમા ગરમ પૂરી ને ગરમા ગરમ ખીચીનો પાપડ જોરદાર જમાવટ કા મમ્મી કાંઈ ઘટે જ નહીં ઓલી જો અમારે એક ધારી વળગી હો પૂરી બનાવવા ખાવ કામ કરવી જોઈએ ને એ જ વાત છે મમ્મીને તો હે ને વધારે ખાવી હો કિલો એક જેટલી વધી ન ગયું થોડુંક મારું બધી જ બધા છે ફટાફટ ટેસ્ટ કરીને કયો કેવો બન્યો ના ના સુગંધ તો સારી આવે છે જોઈ લો તમે એમાં સુગંધ ય આવે હા બદામ શેક આપણે ચાખી લીધું છે એમાં મૂકી દે પ્રજ્ઞાએ ચમચી પણ ચમચી નહીં કીધું એનાથી આરો ન આવે ક્યાંક આપણે લગ્નમાં જઈને ન્યાય શરમ આવે અને પંગજમાં બેહાડે ને ચમચી આપે ને ચમચી મજા ન આવે અને ચમચી હે ને રાખવાનું કારણ એક જ હોય કે થોડું થોડું પીએ હું બધે શરમાય પણ મારા જેવા શરમાય નહીં ને હા હારે ત્યાં ભલે ને પહેલી વાર જઈએ તો પલોઠી તો વાળી જ દે બરાબર ને મમ્મી પહેલી જ વાર આવ્યો હતો હારે ને ફ્રૂટ સલાડ જમાવટ લઈ ગયું હતું વાંથી જો મલક થઈ છે હાવ બધા ઉભા થઈ ગયા તો ઉભા નથી થયા પણ ભાવતી વસ્તુ બનાવ તમે જમાઈને એક તો ફોન કરીને પૂછો ભાઈ શું ભાવે તો જમાઈ કહે જ ને હા હિસાબનું પૂછડું દાદા નહીં જમાઈ કે ના પાડે મને નથી હમ. ભાવતું હારું હાલો તે ખાઈ પણ બધા હવ જોરદાર તો વાંધો નહીં ખાધું પીધું રાખો હવે હે ને નેક્સ્ટ આપણી સીતાફળ રબડી સીતાફળ બની જાય તો રબડી બની જાય હા